કોઈ એન્ટ્રી કરવી જોઈએ? લાંબા સમય માટે તમને ઇન્ટરેસ્ટ ખરો અહીંયા આઈટી કાઉન્ટર્સમાં? પ્રતિભાના બધા જ શેરો બહુ જ ખરાબ રીતે આપણે જોયું કે ડાઉનવર્ડ ટ્રેન્ડમાં આવી ગયા છે. ઇન્ફોસિસથી માંડીને TCS પોતાના 52 વીક લો પણ બનાવી ચૂક્યા છે. અને મુખ્ય કારણ આપણે જાણીએ છીએ કે નોર્થ અમેરિકાના જેટલા બી બિઝનેસ છે એના પર એક તલવાર તોડાઈ રહી છે. પણ જે રીતે જેક્સન હોલની મિટિંગમાં જે ભાષણ આપ્યું જેરમ પોવેલ સાહેબે, ત્યાર પછી એક એવી આશા જાગી કે થોડા વ્યાજના દરો કદાચ સપ્ટેમ્બરની 17મી જે મિટિંગ છે એમાં ઘટશે. એનાથી નેસ્ડેકમાં લાઈફ ટાઈમ હાઈ તો ઉપર પહોંચી જ ગયો. અને એક આશા પણ જાગી કે ટેક્સ દરોની અંદર કોઈક ને કોઈક આજે તેજી ચોક્કસ આપણને જોવા મળશે. બીજું કે બુધવારે ત્યાં ઇન્વિડિયાના રિઝલ્ટ આવવાના છે. આપણે ત્યાં ભલે તે દિવસે રજા છે, એના પર પણ લગભગ શેર બજારની બહુ મોટી નજર છે ત્યાં અમેરિકાની અંદર. અને એ પણ એક ટર્નિંગ પોઈન્ટ ટેક્સ સેવિંગ ચોક્કસ આવી શકે. પણ મેં આપને કહ્યું તે પ્રમાણે સૌથી મોટું કારણ તો એ છે કે જે વ્યાજના દરો ઘટવાના છે એને કારણે એક ફાયદો કદાચ ટેક્સ શેરમાં ત્યાં થઈ શકે એવી એક આશા જાગી છે. અને એને કારણે જે ખૂબ ખરાબ રીતે જે ઘટાડો થયો હતો, આપણે જાણીએ છીએ કે ફોર એક્ઝામ્પલ તમે TCSનો દાખલો લો તો લગભગ 46 રૂપિયાનો શેરનો ભાવ 3000 રૂપિયા આવી ગયો હતો. આજે 101 રૂપિયા ઉપર છે. એટલે એ લોકો ડેડ કેટ બાઉન્સ એવું તો ન કહેવાય, પણ માત્ર એક આ સમાચારને કારણે થયું છે. હવે ખરેખર રેટ ઘટાડે છે કે નથી ઘટાડતા એ તો હવે આવતા મહિને ખબર પડશે. પણ ડેફિનેટલી વેલ્યુ બાઇંગ આ બધા શહેરોમાં ચોક્કસ કહી શકાય. કારણ કે ટાટા કન્સલ્ટન્સી અને ઇન્ફોસિસ જેવી કંપનીઓ લગભગ 90% જેટલો પોતાનો જે પ્રોફિટ છે એ પોતાના જે ઇન્વેસ્ટરો છે, શેર હોલ્ડર છે, એમાં ડિસ્ટ્રીબ્યુટ કરતી હોય છે. 10% પોતાની પાસે રાખે છે. એટલે આ કંપનીઓ સદ્ધર છે અને બિલકુલ ડેટ ફ્રી કંપનીઓ છે. એમાં રોકવામાં કોઈ જોખમ નથી. ઓકે, તો યસ, લાંબા સમય માટે અહીંયા તમે નજર જરૂરથી રાખી શકો છો. આપણને ખબર પડશે ઓફકોર્સ અત્યારના જે રેલી આવી છે, જે ફેડ રેટ કટ કરી શકે છે એના પર આપણે આજે આ રેલી જોઈ રહ્યા છીએ. પણ જો નજર